એટલે એમ તો વાડી દાર કરી ફરજો એટલે હરખું કરી દે મારું હારો વર થયો કે લાખ 2 લાખ બચે મૂકી દે તો આ નબળા વાળા કામ લાગે તો આપણે નબળા પછી ગોતવા પડે. હા એ નબળા વાળામાં એ ડખા થાય. નબળા વાળામાં એ ડખા થાય. આપણને એમ થાય કે હાલો કાકા ઊભું કરીએ પણ એ પછી ડખે ચડાવી દે કે પૈસા કરતા સફળતા આવો છે દાર કરો એક ફાંક પડો 2 ફાંક પાડો પાણીમાં થાય બરાબર પછી દાર કર્યા પછી એની હોય વાયનો ખર્ચો વધી જાય ને. અમારે એક રસ્તો ત્યાં પડાય છે 450 ફૂટ દાર પડાય મોટર લે પાણી 1 કલાક નો પડી ગયા 70,000 ગયા 70 નો કપા નથી થાય અને 70 પર 12 લાઈન કર્યું થાય એમ મરી જાય છે તો સફળતા અમલ પર સકડો શરૂ થઈ જાય 2 વર્ષ મોડા થાય ને 3-4 વર્ષ હો નહીં વળે એક બીજ 3-4 વર્ષ હો ન વળે એક ઢોર મારી નાખું. આ બધા ડખા હાટું થઈને જ અમે જમીનો નથી લીધી. મારા ત્રીજી પેઢી અમારી આ ઉપલી ત્રીજી પેઢી 750 વીઘા ઉનામાં જમીન હતી. અંગ્રેજો વખતે બધું મૂકીને નીકળી ગયા. આજ દી સુધી કોઈ તો પત્તો નથી કર્યો. હમણાં વચમાં મારા ગઢાબા કહેતા હતા કે આપણે ઉનામાં જમીન હતી ને વાવ હતી. ઉનાનો મારો ભાઈબંધ જે ખરો ને આગળ એને મેં પૂછા કર્યું. મેં કીધું ભાઈ કેમનું? મને કે આપણી વાડીની સામે જ તે કે વાવ હતી બ્રાહ્મણની. મેં કીધું એ જ બ્રાહ્મણ અમે. મને કે તું કાગળિયાની લાવ હું હમણાં બધી જમીન તારી પાછી અપાવડો. મેં માયમાંથી કાઢે કાગળિયા રાતોરાત ઓલા ફિરંગીઓ આવ્યા ને બધા વયા ગયા એમાં બધું ગયું. નહીં હાવ બધે આમ હળંગે હળંગ પ્લોટ થઈ ગયા. હા ઉના કોલેજથી તે છેક આપણે શું કહેવાય નામ અત્યારે મને ગામનું નથી આવડતું દેલવાડા. એની જમીન ખાડી છે અને અત્યારે મળી જાય પણ એની વાહે જુનાગઢ જૈન બધો આંબો નાન તેને બધું કઢાવવામાં કોણ નવરું. તમારે ઘોડેથી સાહેબ છે જામનગર બાજુના ખાડી ના તમાર ગોહિલ વર્ષોથી પેઢી જ રહી ગયા 190 વીઘા સાહેબ નીકળે. ઓહો ખાડીમાં ખાડી આ તેથી ક્યાં વહી ગઈ ન વહી ગઈ કોણ ભાઈ છે એમના પડતર જ પડી હતી તો વાવતો નતો ના ના એને આપણા ગઢ જાય વેચી નાખી તે એક મંત્રી હતા અમારા દરબાર પછી એને કોન્ટેક્ટ કર્યો કે ભાઈ તમારા ખાતે જમીન બોલે છે એને પછી સરનામે કાગળ લખ્યો ગામમાં પૂછીને કે આ ભાઈ ક્યાં રહે છે એ તો કે આવતા નહીં હોય ભલે આવતા ન હોય કોઈક મંત્રી એવા સારા હોય ને તો ડિટેલ કહી દે મંત્રીનો વધારે ખ્યાલ હોય એના સર્કલને રેવન્યુ કટાવવા માટે કોની એવા સર્કલ હોય એને ખબર હોય વર્ષોના કાગળિયા પંચાયતમાં જ હોય છે. પાંચ લાઈન આવે છે 4 1 2 3 4 4
પંચમી રોડે લઈ લઉં.